માટલું પણ જૂનું માટલું હું કામ લાવ્યો? એ નવા માટલાના 200 રૂપિયા હતા, પછી 50 રૂપિયામાં જૂનું માટલું લાવ્યો. હે તો આપડા ફાયદો થઈ ગયો. હું તો હું માટલું ખાલી થોડુંક જ ફૂટેલું છે. હે ફૂટેલું માટલું હું કામ લાવ્યો? આમાં થોડું પાણી રે. પણ પેલા પૂરી વાત તો સાંભળો. માટલું ક્યાં આખું ફૂટી ગયેલું છે? થોડુંક માટલું ફૂટેલું છે. અડધું માટલું તો પાણીનું ભરાય જ તે ને. આ ઈ હાસુ. તો હું 150 રૂપિયાનો ફાયદો કરીને આવ્યો, ઈ તમે ના જોતા. આ ઈ હાસુ. ઈ ભોળાદાદાની બેઠા છે ને? હા બેઠા. તો બેઠા હું. હાલો અમે પઢાવેલું પક્ષી લાવ્યા જોવા. હે પઢાવેલું પક્ષી એટલે? તમે જે પૂછો ને એનો હાસો જવાબ આપે. હવે એવું કાઈ પક્ષી થોડું હોય. તો હેલો મિત્રો, આવી ગયા છે આપણે એક નવા વિડીયોમાં. તો આ વિડીયોમાં આગળ આપણે જોયું કે મમરાભાઈ ભોળાદાદાની એની પાસે આવે અને ભોળાદાદાને એને એમ કહે કે ભોળાદાદા અમે તો કે બોલતું પક્ષી લેવાય કે પઢાવેલું પક્ષી કે તે ભોળાદાદાની એના માણાની બધા હાસુ એનું ન માને અને એમ કહે એ મમરાભાઈ એવું કાંઈ થોડુંક આવતું હશે. એ કે એવું કાંઈ ન આવે, તમે બધા અમને છેતરો. તે મમરાભાઈ કે હાસું છે. તો ભોળાદાદાની એમ કહે કે તો એ કે હાલો આપણે જોઈ આવવી કે. એટલે જોવા જાય તો ભોળાદાદાને એને ખબર પડે ને. ભોળાદાદાને તે એટલી તો ખબર પડે કેમ કે જોયા ગયા વગર ભોળાદાદાની હાસુય ન માને. એટલે મમરાભાઈ ભોળાદાદાને માણા અને ભોળાદાદા એ પઢાવેલું પક્ષી જોવા જાય. પછી તો ભોળાદાદાની ત્યાં પૂગી રહીને એના પઢાવેલું પક્ષીને જોવે. તે ભોળાદાદા કહે કે હા એ કે કેવું પક્ષી કે કોઈ દી આપણે નથી જોયું. ભોળાદાદાને માણા કે ભોળાદાદા મેં પક્ષી નથી જોયું. એ કે આ તો કંઈક નવું જ પક્ષી લાગે. તે મમરાભાઈ કહે કે મારે દુકાનની પાસે ઉડીને આવ્યું. એ કે તે અમે એમને એમ છું પઢાવેલું પક્ષી છે. એ કે એટલે અમે પક્ષી રાખી લીધું અને એ કે જોવાય કે હા અમે લાવ્યા પઢાવેલું પક્ષી. એવી રીતે વાત કરે. તે ભોળાદાદા પૂછે કે આ બધું કહી દે મમરા? તે મમરાભાઈ કે હા. એ કે તમારે જે કહેવું હોય ને કહી દે. કેમ કે પછી બકુલભાઈ ને મમરાભાઈ ને એણે ફી રાખેલ હતી સવાલ પૂછવાની કે એમ કે પહેલાં 1-2 સવાલ ફ્રીમાં પૂછે, પછી એમ કે 100 રૂપિયા લાવો. એ કે પછી એમ સવાલ પૂછવા દેવું. ત્યાં ભોળાદાદાની વિચાર કરે અને 100 રૂપિયા આપે. તે લાડ બધા સવાલ કરે પણ કાંઈ એટલી બધું હાસું જ બોલે પક્ષી. જે હતું એની હાસું બોલે. ભોળાદાદા એમ કે એનો દુશ્મન કોણ? તે એનો ઓલો પક્ષી એમ કે તમારું દુશ્મન કે અમથાભાઈ દુશ્મન કહે. અને પછી કે અમથાભાઈનું દુશ્મન કોણ? તે પક્ષી કે ડોહો. એવી રીતે વાત કરે. પછી અમથાભાઈને બકુલભાઈને ભોળાદાદા એમ કહે બોલો. એ કે તમારે આ કે બોલતું પક્ષી વેચવાનું છે? તે મમરાભાઈ ને બકુલભાઈની એમ કે નારે ના. એ કે અમારે કાંઈ કે બોલતું પક્ષી વેચવાનું નહીં. કે તે ભોળાદાદા કે હજી કહું છું કે તમારે બોલતું પક્ષી વેચવું હોય ને તમે કહો એટલા પૈસામાં. તે ના પછી તો ભોળાદાદા ના પાડતી ભોળાદાદાને માણા વયો જાય. તે બકુલભાઈને કે આપણે કાંઈ પક્ષી વેચવું નહીં. કે એમ કરીને ઓલા ભોળાદાદાની વયા જાય ને બકુલભાઈની વાત કરે. પછી તો બકુલભાઈ મમરાભાઈની કે પૈસા તો ગણો. એ કે મમરાભાઈ કે તે મમરાભાઈ પૈસા ગણવા માંડ્યા અને એ કે બકુલભાઈ આજ તો એ કે 500 રૂપિયા આવ્યા. એ કે તે બકુલભાઈ મોજમાં આવી જાય કે સવારમાં કે 500 રૂપિયા આવી જાય. એ કે આજ દી હારો જોઈ. કે એમ બે વાત કરે. કે આજ તો કે બહુ પૈસા કમાવું. કે પછી તો અહીંયા ભોળાદાદાને માણા અને એ વી આવે કેમ કે ભોળાદાદાને ઓલું પક્ષી લેવા ના પાડી હતી. ત્યાં પાછો ભોળાદાદાને માણા ભોળાદાદાને એમ કે ભોળાદાદા એ કે તમે અહીંયા કાંઈ કે પક્ષીની વાત સાંભળી? ભોળાદાદા કે હું? એ કે તે ભોળાદાદાને માણા કે પક્ષીએ હું તમને કીધું? તમારો દુશ્મન કોણ? એ કે તમારું નામ દીધું? તે એ કે ડોહો એમ કીધું. કે ડોહો કોણ? કે તે ભોળાદાદા કે અમથો. તો ભોળાદાદાને માણા કે તો એ કે અમથો છે. એ કે તે ભોળાદાદા કે તો એ કે હાલ ઢીબી નાખી. તે ભોળાદાદાને માણા કે આપણે એને એમ ન ઢીબવો. એ કે તમે એ પક્ષી ખરીદી લો. એ કે પછી એને આપણે અહીંયા લાવીને ઢીબીએ. એ કે તે ભોળાદાદા કે એ પક્ષી નહીં દે તો? ભોળાદાદાને માણા કે આપણે કે ગમે એમ કરીને લઈ લેવાનું. એ કે એને એ કે કહેવાનું અમને પક્ષી આપો જ તે એમ કરીને પક્ષી લઈ લેવાનું.
ભોળા દાદા કે એ વાંધો નહીં કે એમ કરીને પક્ષી લેવા વયા જાય. પછી તો અહીંયા ભોળા દાદાની પૂગી ગયા. એ કે બોલી કે મમરા એ કે તારે પક્ષી વેચવાનું છે એ કે. તે બકુલભાઈ ની બે જોવે ને ભોળા દાદા એમ કે મારી 2 વીઘા જમીન આપી દઉં એ કે પક્ષી આપી જો મને. તે બકુલભાઈ કે નારે ના એ કે. તે ભોળા દાદા કે 5 વીઘા જમીન આપી દઉં. તે તોય ના પાડે. ભોળા દાદા કે 50 વીઘા જમીન આપી દઉં પણ પક્ષી મને આપી દે. તે મમરાભાઈ કે તમે 500 વીઘા જમીન આપી જો ને એ કે તો એ કે અમારે પક્ષી ના વેચવાનું એ કે અમે થોડાક આ પક્ષી વેચી કે જમીન હાટું થઈને કે પક્ષી અમારે વેચવાનું થતું નથી એવી રીતે વાત કરે. પછી તો ભોળા દાદાની વાતો કરતા હતા. ભોળા દાદાને માણાને મગજ ગયો અને પક્ષીનું માથું ઓલું કર્યું તા તો એમાંથી અમથો નીકળે. તે ભોળા દાદાને કે જવો એ કે આ અમથો છે એ કે. તે જેવી જ ખબર પડી એવું તો અમથાભાઈ દોડવા જ મળ્યા. ભોળા દાદા ની પછી એની વાહે દોડ્યા એમ કરીને ભોળા દાદાએ પકડી લીધો.